પૂજ્ય ભારતી બાપુનો જન્મદિવસ આનંદની વાત. બીજી આનંદની વાત એ મુરબ્બી ભીખુદાનજી ગઢવીને પદ્મભૂષણ મળ્યો. ખાસ શુભેચ્છા હું મારા તરફથી પાઠવું છું. અમારા ચારણોમાં ગઢવીમાં બે એવા ચારણો છે જેને પદ્મભૂષણ મળ્યો હોય, એક કવિ કાગ બાપુ અને બીજા ભીખુદાનજી, અને હવે ત્રીજા કીર્તદાન ગઢવી થાય છે. કોઈ શુભેચ્છા વ્યક્ત કરી હતી કીર્તિદાન એવોર્ડ, પદ્મશ્રીનો એવોર્ડ મળે, એને એવોર્ડ મળી ચૂક્યો છે. હવે ક્રિયા બાકી છે, બધી વિધિ જ કરવાની બાકી છે. બાકી આ એવોર્ડ કાંઈ નાના કહેવાય બધા માણસો, એટલે એને તો મળી જ ગયેલો છે, પણ હવે એની વિધિ સમય આવે થાય. અને મારી એ વાત ચાલે છે. મને આમ દિલ્હીથી ફોન આવ્યો તો મને કે હકુબા 12-13 વર્ષ તમે કંઈ ઘરની બહાર જતા નહીં, અમે તમને ફોન કરવાના છીએ. એટલે હું 12-13 વર્ષ ઘરે જ રહેવાનું. ભાઈ આ ક્યાં ગમે તારે ફોન આવે ભાઈ, આપણે જવા થાય. આભૂષણ તો ઘણાય છે ભાઈ, પણ પદ્મભૂષણ બહુ મહત્વની વસ્તુ છે. બહુ સરસ. હું 5 મિનિટ લઈ લઉં. આ એક બાપુના જન્મદિવસ નિમિત્તે 5 ફૂલા ચડવાની વાત છે, કારણ કે કીર્તિભાઈ બાકી છે અને આપણે સાંભળીને આપણને મજા આવશે. પણ મારામાં તમને મજા આવશે. ગુજરાતમાં એક જ કલાકાર છે હકાબા ગઢવી, જે ગેરંટી આપે છે મજા આપવાની. બરોબર, મજા જ આવે. હું ઘણા ટાઈમથી એક ગીત સાંભળતો આવું છું, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને વિચાર આવ્યો કે મન મોર બની થનગાટ ક્યારે કરતું હોય છે? તમારી પાસે 500 વીઘા જમીન હોય તો તમારું મન મોર બની થનગાટ કરે, અથવા તમારી પાસે અબજો રૂપિયા હોય તો તમારું મન મોર બની થનગાટ કરે. પણ તમારી માથે 20 લાખનું દેણું હોય, લોકો તમને મારવા ફરતા હોય, તો તમારું મન શું કરે? આ આફ્રિકામાં કીર્તિભાઈ ભીખુદાનજી હતા ત્યારે મેં મોરારી બાપુ પાસે આ 2 લાઈન લીખી હતી કે દેણું હોય તો મન શું કરે? થનગાટ ન કરે, પણ શું કરે? કે મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણા વાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. ગરાર ગરાર ઘોમરી ઘોમરી ભાન ભૂલી બે ભાન ફરે, એ પછી મન ભાન ભૂલી બે ભાન ફરે, મન મોર બની ફફડાટ કરે. કોઈ થનગનાટ નથી કરતું, બરોબર? ફફડાટ કરે છે. આ કોને લખ્યું ખબર છે? રવિન્દ્રનાથ ટાગોરે. લખવાવાળા રવિન્દ્રનાથ ટાગોર, એનું મન મોર બની થનગાટ કરે, કારણ કે એ 12 ગામનો ધણી હતો ભાઈ. એના નદી કિનારે મોટા આશ્રમો હતા, ઠંડી ઠંડી પવન આવતો. પણ મેં કીધું કવિનું મન મોર બની થનગાટ ક્યારે કરવું જોઈએ ભાઈ? કે જેથી આ દેશમાં કતલખાના બંધ થઈ જાય ત્યારે. નાના બાળકો કઈક ગરીબ બિચારા ભૂખ્યા હોઈ જાય છે, એના પેટ જ્યારે ભરી જાય ત્યારે થનગાટ કરવું જોઈએ સાહેબ. અને મેં પ્રૂફ કરી દેખાડ્યું સાહેબ કે મન આપણું કોઈ દી થનગનાટ ન કરે એનું કારણ કે ઘણા એવા બાપ છે જેના 20 વર્ષના દીકરા મરી ગયા, એનું મન કોઈ દી થનગનાટ કરે ન કરે. ઘણા એવા દીકરા છે નાનપણમાં મૂકીને માં મરી જાય છે, દીકરાનું મન કોઈ દી થનગનાટ ન કરે. ઘણી એવી બહેનો છે જેના 20 વર્ષના ભાઈ આ દુનિયામાંથી વહી ગયા સાહેબ, એ બહેનનું મન કોઈ દી થનગનાટ ન કરે. એટલે આ બધી ખોટી વાત છે, બરોબર? પણ આપણે આનંદ કરવાનો. હમણાં ભીખુદાનજી, હું હમણાં પ્રોગ્રામમાં જતો હતો તો મને બિલાડી આડી ઉતરી. એટલે બિલાડીને મેં પૂછ્યું, હે બિલાડી, હું મહેનત કરવા જાઉં છું, સારા કામે જાઉં છું, તું મારા આડી ઉતરી. મારા દાદાજીથી 700 વીઘા જમીન વેચવા ગયા ત્યારે તું ક્યાં હતી? તેથી તો પનિહાર્યું પાણી ભરીને આવતી હતી. ગાયોના ધડામાં આવતા, જાઓ કવિરાજ ઠપકારી દો. એટલે કરવા અને અમે મારા કીર્તનભાઈ ગઢવીનું મકાન બન્યું સ્વર, એમાં અમે બેઠા હતા પૂજ્ય બાપુને એક ગીત, એમાં એક થિયેટર છે, એમાં એક સ્તુતિ વાગતી હતી કે મમ પહાયો ભગવતી ભવ દુઃખ કાપો. એટલે મેં તો હું ગાઉં કીધું, કીર્તનને કીધું. એ કીર્તન કે ભાઈ સરસ વાગે છે. ના ના મારે ગાવું છે. એટલે બાપુ કે તો હકદન ને
ગાવા દો એટલે મેં પછી એ સ્તુતિ ગાઈ ભીખુદાનજી. હું લગભગ મારી માથે ગાઉં છું, પોતાના માથે. મને બરોબર મારા માથે બરોબર છે. મમ પાહી ઓમ ભગવતી, મેં તો બાપુ આમ ગવાય કે મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, થોડાક પૈસા છે હજી વધારે આપો, તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવા દીધો હારો જાપો, મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, ખબર ન પડી કેવી મોટી મોટી ઘર ભરી ગયો છે ડાફો, મમ પાહી ઓમ ભગવ. ખબર ન પડે ક્યાં હોય ગયું ભાઈ. અરે હાય હાય હાય, જેવી તેવી વાત નથી સાહેબ. નહીં મોજ છે. હાસ્ય છે ને એ જિંદગીમાં કરી લેવું બાકી જાય. સીતારામ કશું નથી. અમારા બાજુમાં એક બાપુ રહે છે, મને કે એમના નાના ભાઈને કહેતા મનુભા, હાય મનુભા, કે શું હરિદ્વાર જવું છે પણ કે દારૂ મૂકીને જવું છે. તે કે મોટા ભાઈ તો આનંદની વાત છે, પણ કે કોના ઘરે મૂકું 40 લીટર પડ્યો છે કે મૂકું ઓછા લકરવા. ઘણા બધા દરબાર મિત્ર બેઠા, મારા મને મજા આવશે. અમે દરબાર ગઢવી હારે જીવી હારે મરી. અમારા એક દાખલા છે, એક દાખલો આપું. વાહ, એક દરબાર નીકળ્યા ઘોડી લઈને બાગડતા 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 નીકળ્યા. વચમાં ગઢવી જતા હતા. દરબાર કહે કવિરાજ બેસી જાઓ ઘોડી માથે. ઘોડી દુબળી હતી. ગઢવી કે બાપુ મારને બેહો, કે બેસી જાઓ બેસી જાઓ. ગઢવી કે કોણ? બાપુ એને માથે ઉઠ કરે બેસી ગયા. પછી બાપુએ કીધું કવિરાજ આ ઘોડીને ઓળખો છો? એ કે ના. ચેતક ખરો નહીં કે? બસ એના વંશની છે કે. તો ગઢવી કે હશે નહીં કે? ઈ જ છે, હલો ઈ જ ઘોડી. ગઢવી કે હાલો અંદર બાર ઈ જ છે. ચેતક શું ટપતો હતો? એ કે બાપુ મોટા પહાડ ટપી જતો, આ કુવા ટપી જાય કે. ટપાડવું? ગઢવી કે ન ટપાડવા. ના ના, કે ટપાડવા જ પડે, આપણો સવાલ આવી ગયો કે. વચમાં આવ્યો કુવો અને બાપુએ માર્યું ચાબુક અને બગા જમ કરતી ઘોડી કૂદી. 2 આંગર ભૂલી જી ભાઈ આવી ગયો, 2 ને લઈને અંદર. પણ બાપુ હોશિયાર હતા. નીચે પડતા પડતા કુવાના ઝાડના વેલા આવ્યા બાપુએ પકડી લીધા. બાપુ લટકે. ગઢવી બાપુ કરતા હોય છે, નીચે પડતા પડતા બાપુના પગ પકડી લીધા. નીચે ગઢવી લટકે. પછી કીધું દરબાર ગાય કવિરાજ એક વાર્તા માંડો. ગઢવી કે વાર્તા ન મળે, મરી જાય છે પડશું તો બહાર નીકળવાની વાત કરો. દરબાર કે વાર્તા માંડો છું, ઝાડવા મૂકી દો. એ કે ગઢવી કે પકડી રાખો, ઝાડવા પકડી રાખો, હું વાર્તા માંડું. અને ગઢવીએ વાર્તા શરૂ કરી ભાઈ. બનિંગ કે બાટકા બોલે, સણિંગ કે સાટકા બોલે, ચંચુવા કટુવા થયા અંધાણા થા. દરબાર કે વાહ કવિરાજ વાહ. ના કહું ગઢવી કોઈ પણ આગાહી કરે ને 100 વર્ષે સાચું પડે. મેં આજથી આ 10 વર્ષ પહેલા કીધેલું, તોય જો 50% ખીચડીનો ભાવ વધી ગયો ભાઈ. સબરી ઉસ્તાદ, આ તુવેર દાળ, મગ દાળ, ચણા દાળના જે દિવસે દિવસે ભાવ વધતા જાય છે, આના ઉપરથી મેં આગાહી કરેલી કે એવી દાળ એકદી મોંઘી થાય છે. આપણે આ ગુણનો નંગ, મંગનો નંગ, મૂળનો નંગ વિડીયોમાં પહેરીશું ને એમ લોકો ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ વિડીયોમાં પહેરશે. આવી દાળ મોંઘી, તમે કોઈ ખીચડી નહીં ખાઈ શકો. પછીના છોકરાને કહેશે જો બેટા આને તુવેરની દાળ કહેવાય, આ મગની દાળ, આ તારી માં ચણાની દાળ. બેટા આપણા દાદા પહેલા આની ખીચડી ખાતા બેટા. શું વાત કરો છો પપ્પા? તો બેટા તારા ભાઈ બળતી માં દીકરા. પછી જ્યોતિષ ભાઈ તમે હાથ જોડવા જશો, જ્યોતિષ પૂછશે શું તકલીફ છે? એ 8 વર્ષથી ખીચડી નથી ખાધી. હે મગની દાળ પહેરો, મળતા મળતા તમને ખીચડી મળી જાય છે. ખીચડીનો તો પિક્ચર આવશે, ખૂની ખીચડી, ખીચડીના ખેલ, ખીચડીની ખમેરાત, આવા પિક્ચર આવશે. હવાના પરમાં તમે ટીવી ચાલુ કરશો ને, આજ તકમાં આવશે. કાલે રેલવે સ્ટેશન ઉપર 2 આતંકવાદી 3 કિલો ખીચડી સાથે ઝડપાયા. 250 ગ્રામથી વધુ ખીચડી તમારા ઘરમાં હશે. તમને પોલીસ પકડશે કે આવી મોંઘવારીમાં ખીચડી લાવ્યા ક્યાંથી. ડ્રગ્સ ને ખીચડી હારો હાર થઈ જાય છે. દેશદ્રોહનો ગુનો લાગતો તમારા માથે જો ખીચડી તમારા ઘરમાંથી નીકળી તો. આવી ખીચડી મોંઘી થવાની છે. પછી તમે આજે કલાકાર નક્કી કરવા જાઓ છો, પૂછો તમારું બજેટ શું? પણ ઈટાર તમે કલાકાર નક્કી કરવા જાય છે ને પૂછો તમારું બજેટ શું? એટલે કલાકાર કહે છે કે આવા જવાનું ભાડું આપજો ને 1 વાટકો ખીચડી આપજો. એ ભાઈ બહુ મોંઘી થવાની ખીચડી. આવું છે. પછી ઋષિમુનિઓ તપ ધરશે, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. ભગવાન પસંદ થાય છે, માગો વાચ માગો. એ 35 કિલો ખીચડી જોઈ છે ભગવાન. નથી અમૃત લઈ જાઓ.
ખીચડી નથી 250 ખીચડીમાં લક્ષ્મી પાર્વતી બે બાજે છે. ભગવાન પાસે નહીં હોય સાહેબ. ખીચડી ખાવી હોય ને તો આવું ધર્મનું કાર્ય હોય સાહેબ, એમાં થોડી સાથ સહકાર આપજો તો વાંધો નહીં આવે. હમણાં એક ભાઈ હનુમાનજીને તેલ ચડાવવા જતો તો અઠવાડિયું તેલ ચડાવ્યું, હનુમાનજી પસંદ થઈ જાય કે માઈક માઈક, પણ તેલ ચડાવવા ન આવતો કે અરે દાદા કે આખી દુનિયા તમને તેલ ચડાવ્યા, તમે મને જ ના પાડ દો. હનુમાનજી કે મારી મજબૂરી છે, તું કાલથી તેલ ચડાવવા આવતો નહીં. ઓલો કે કેમ? હનુમાનજી કે કઈ કંપનીનું તેલ લાવે છે? ઓલો કે કાંઈ કે મને આખી રાત ખંજોર આવે છે કે. બોલો, મારો દીકરો બળી ગયેલું ઓઇલ હનુમાનજીમાં ઠપકારતો હતો. હનુમાનજીના વાહ લાલ કનૈયા સાહેબ દુનિયામાં આપણે જીવી છીએ. આ તો અત્યારે પહેલા હું કીધું ખબર છે, માળાવી પહેરતો જાજી, હું માળાવી બહુ પહેરતો. હું નીકળ્યો ભાઈ મને કે હે ભાઈ તમે ભુવાજી છો? મેં તો હા. મને કે એક દોરો કરી આપો ને મને. મેં તમે કેવા છો? મને કે અમે હોની. મેં તમે એક કરી આપો ને ભાઈ. દોડો તો દોડો, હોની પડી ગયો મોરો. હરિઓમ થશે, જય માતાજી, જય મોગલ. આવે કીર્તન ભાઈ ગુડ. એક 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 સનસની લીધું. સનસની એક ફરમાઈશ. જો સાહેબ આ ઘડીક બેઠા છે ને, તમારે ઘરે રાખજો, હું આખી રાત બેહીશ. સનસની સંભળાવું તમને, બધી પ્રાઇવેટ વસ્તુ બધી આ બહુ બરોબર. સનસની તમે 1 લાખ રૂપિયાનું દાન કરશો ને, તમારો ટીવીમાં કે પેપરમાં ફોટો નહીં આવે, પણ તમે કોકને છરી મારીને લાખ રૂપિયા લઈ લેજો, સવારમાં તમારો ટીવી પેપરમાં ફોટો આવશે. શું કરવા? તમે ખરાબ કાર્ય કર્યું, હાર્યાની કોઈ વેલ્યુ નથી. બોલો, હું અહીંયા સાહિત્ય કરું છું, મારો ટીવી પેપરમાં ફોટો ન આવે કે હકાબા ગઢવી સાહિત્યકાર છે, પણ અહીંયા હું જીમ ફાવે એમ ગાયરું બોલવા માંડું. હવારમાં તમે મંડો મારવા બધાય, લોહી જાણ કરી નાખો. સવારમાં આવે ટીવીમાં આ તકમાં સનસની, જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ. આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન, જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો નજર મળી ગયો બોલવા, ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પાક, કારણ કે એનો જ હતો વાહ. એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા 2 નિર્દોષ કલાકાર, જેનો વારો પણ નતો આવ્યો ગાવાનો, આવી ગયો વારો મરવાનો. જુઓ બેંજા વાળો ભાગી રહ્યો છે, જુઓ જુઓ તબલા વાળાએ મુઠ્ઠીઓ વારી, જુઓ મંજરા વાળો ઉઘાડ પગે ખતરામાં ચડી ગયો, જુઓ સનસની. બોલો હની બની, જય માતાજી, જય મોગલમાં આવે કીર્તનભાઈ ગઢવી.